નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીએ ખેડાની, તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિઝામિયા ગામમાં નલ સે જલ તક જનસેવા યોજનામાં નળમાં જળ પહોંચાડવામાં પાણી પુરવઠા વિભાગ નિષ્ફળ જતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. કપડવંજ પાણી પુરવઠાના અધિકારીઓને નિઝામિયા ગામના લોકોએ વિભાગની ઓફિસ પર પાણી માટે અગાઉ પણ રજૂઆત કરી હતી, છતાં આજ દિન સુધી પાણીની સમસ્યા વિશે આજ દિન સુધી કોઈ નોંધ લેવામાં નથી આવી. તો નિઝામિયા ગામમાં પાણી માટે 100 રૂપિયા ઉઘરાવીને પાણી આપવાની પાવતી આપી છતાં હજી સુધી ગ્રામજનો સુધી પાણી પહોંચ્યું નથી અને ગામમાં પશુઓને પીવા માટેના પાણીના હવાડામાં પણ પાણી નથી. તો હવે થોડા દિવસોમાં ઉનાળાની સિઝન શરૂ થાય છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે લોકો સાથે ગામના પશુઓની હાલત શું થશે તેની ચિંતા ગ્રામજનોને સતાવી રહી છે. કપડવંજ પાણી પુરવઠા વિભાગ ખાતેના નાયબ કાર્યપાલક ઇજનેર અને તાલુકા વિકાસ અધિકારીને અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ગામની બહેનોએ પાણી વગરના ખાલી માટલા ફોડીને વિરોધ કર્યો હતો. ગ્રામજનોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતાનો એક જ આક્રોશ, પાણી નહીં તો વોટ નહીં, તેવું જોવા મળી રહ્યું છે. અત્યારે તમે કશી અત્યારે બહારથી શું માટે પાણી માટે શું વ્યવસ્થા, ઢોરોની વ્યવસ્થા પાણીની? પાણી ગામમાં નહીં, હા, અને બહારથી પીવડાવી લાયા. ઢોરને બહારથી પીવાનું લાયા, બહારથી ગામમાં નહીં? ગામમાં નહીં પાણી. ગામમાં નથી. કેટલા તમારા ઢોરો કેટલા? તમારા ઢોરો કેટલા? ઢોરા તમારા પોતાના કેટલા? 15 જેવા છે. 15 જેવા. બધા પાણી બહારથી પીવડાવો છો? બહારથી. શું નામ તમારું? ફતાભાઈ જીવાભાઈ. તમે અરે બોલો. હવે તમે શું જાહેરાત કરી અહીં કે જ્યાં નદીમાં પાણી ના આવે ને હા. અને માછલાને તકલીફ પડે એવી માણસને ઢોળ ન પડે. એવું છે? હા, બા નજરના પાણી નહીં. નજામિયામાં પાણી નથી? ના, સાચું? હાચું શું નામ તમારું? હાચું બે. મારું નામ શું પડે છે? કયું ગામ આ? નિજામિયા. શું છે તમારી સમસ્યા શાની છે? અમારી સમસ્યા પાણીની છે, પીવાના પાણીની. ગામમાં 100 રૂપિયા પાણી માટે ઉઘરાઈ ગયા છે, પણ પાણી હજુ આવ્યું નથી ગામમાં. પોચ પણ સાબિતી હવ કઈ છે પદ? આ રહી કેટલા રૂપિયા લીધા પદના? 100 રૂપિયા. 100 બોર ને પાણી હજુ આવ્યું નથી ગામમાં પાણી. કેટલા દેશી પાણી આવ્યું? પાણીની સમસ્યા તો 20 વર્ષથી છે. અને પાછી તમને પાણી કેટલા છે મળી? હજુ પાણી તો 1 વર્ષથી આવ્યું જ નથી. પાણી આવી નથી ને? જે લાઈન નાખી જશે તો આ 3જું વર્ષ આવ્યું ગામમાં પાણીની નળ, પણ હજુ ગામમાં પાણી આવી જ નથી. શું નામ તમારું? આશાબેન. ઓકે.